એકદમ ડાયો છોકરો હતો, એકદમ શાંત સરળ સ્વભાવનો, એકદમ શાંતિથી બેઠો હતો. હાસ તો આઈને મસ્ત આમ હાથ વગેરે પણ જોડ્યા. એકદમ સુશીલ સંસ્કારી ટાઈપ છોકરો હતો. એક નંબરનો મીઠો હતો, બોલ્યો જ નહીં, મોઢામાંથી કંઈ માખ જ નહીં ઉડે, અને આઈને પાછો હાથ જોડે છે. આ તો કંઈ રીત છે પગે બગે લાગ્યો હોય તો? સંસ્કાર નહીં, સભ્યતા નહીં, કશું જ નહીં. આનો બિઝનેસ છે એને કેટલો આગળ વધાર્યો, ભણી ગણીને MBA થયો ને હવે બિઝનેસ હેન્ડલ કરે છે. વિચારો, બાપના પૈસા આપેલું સામ્રાજ્ય લઈને એમાં રાજ કરે અને બિઝનેસ ના કહેવાય તો બાપે તૈયાર થાળી આપીને એમાં સાહેબ બેહી ગયા પાછા કે બિઝનેસ કરીએ છીએ અમે. એમ રે ધંધામાં નુકસાન કીધું, ભીખ માંગવાના છો તમે? અત્યારે તો બિયર્ડની ફેશન છે ને, લાંબા વાળની ફેશન છે. એટલો મસ્ત લાગતો હતો બિયર્ડવાળો છોકરો. એમ પણ અત્યારે તો બધા છોકરાઓ બિયર્ડ રાખે છે અને મસ્ત સ્ટાઇલિશ બિયર્ડ હતી એની. મને તો બહુ ગમે દાઢી મૂછવાળા છોકરા. કેવો જંગલમાંથી આદિમાનવ આવ્યો હોય એવો આવ્યો.